ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન જીઆઈડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી. પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અનડિટેક શોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા. દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી, વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે. મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે. એને એક કિસમ અરમાન છોટે બાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટે બાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો. સૌપ્રથમ એ અહીંથી ભાગી અને તે મૂળ જે હાસમી છે, અરમાન હાસમી, એ પાંડેસરા વિસ્તારમાં રહે છે. ઓરિજિનલ બિહારનો રહેવાસી, બક્સર જિલ્લાનો છે. ત્યાંથી નેપાળ જતો રહ્યો હતો. પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે. એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું. 2 વર્ષથી ઉપરથી રિલેશનશિપમાં હતા બંને.